મિત્રો, મારા કાર્યક્રમની શરૂઆત એક સરસ મજાની શાયરીથી કરું છું કે આ હાસ્યનું આલ્બમ છે એને તમે સંભાળીને રાખજો. ઘરવાળી તમારી રિહાઈ ન જાય એને હૈયત આપીને રાખજો. જો સમજે નહીં હાનમાં તો એને ગલગલિયા કરીને રાખજો. અને ભાગી જાય કોકની હારે તો ટાટિયા ભાંગી નાખજો. પ્રેમના હરકતા ચૂલામાં તમે હળી જેલા લાકડા નાખો માં, અમારા પાકી જેલા પ્રેમની ખીચડી હાથમાં લઈને ચાખો માં. મેં એકવાર મારા કાકાને કીધું, કાકા તમે તમારી જિંદગીમાં મેં કોઈ બાઈ માણ આવ્યું હતું, તમે કોઈને પ્રેમ કર્યો તો કે નહીં? મને કે પ્રેમમાં મને ન ખબર પડે. મેં ના કાકા એમ નહીં, મેં તમારી જિંદગીમાં કોઈ બાઈ માણા આવ્યું હતું કે નહીં? મને કે બાઈ માણા? મેં કોણ? મને કે आई थी, वो छम करती आई थी और छम करती चली गई. मैं तो सिंदूर लेके हाथ में खड़ा था, साली राखी बांध के चली गई. હા, ઘણી વાર ગાય ચડી જાય. એક વાર અમારો પૈસો આવીને કે બાપા કે શું છે? જો આજે કે હું હેમા માલિની પાસે રાખડી બંધાઈને આવ્યો કે તો કાકા જોરદાર લાભો મારી દીધો કે ના લાયક બધીને બોનું માનીશ તો કે તમે પરણ છે કોણ? જોખમ કરી નાખે ને. એક વાર હું સવારના પોરમાં લલ્લુભાઈ ઘેર ગયો તો મેં તો લલ્લુભાઈ શું કરો? મને કે જો ના બિલાડી નવરાવું છે કે 8 દાડા કે નવરાઈ નથી. મને તો ટાઈમ મળ્યો, મેં લઈ નવરાઈ નાખ. તો મેં લલ્લુભાઈ આ શિયાળાની ઠંડી કહેવાય, શું કડકડતી મેં મરી જાય આમ નવરાવાય. મને કે તને ન ખબર પડે કે તું જાય. હું તો હોય કે આને કઈ કહેવા જેવું લાગતું નથી. તે અડધો કલાક થઈને નીકળ્યો તો બિલાડી મરેલી પડેલી આગળ. હું કહેતો નતો લલ્લુભાઈ આ બિલાડી નો નવરાવાય. મને કે નવરાવામાં નથી મરી ગઈ, એ તો હું આમ જરાક નીચો ગયો ને એટલે મરી ગયા. લુગડા કોણે ધોઈ નાખ્યા. હા, એક વાર મારી પત્ની બજારમાંથી લાકડાની પેટી લઈને આવી. મને કે જો અહીંયા આવો કે શું છે? મને કે આજથી છે ને તમારે રોજ બચત કરવાની. બધું સારું, આ તો સારું. મને કે આ પેટીમાં રોજ રૂપિયો નાખવાનો, રોજ એક પપ્પી મને કરવાની અને રોજ 1 રૂપિયો નાખવાનો. મેં તો આ તો સારું કહેવાય. મેં મહિના 30 દાડા 30 રૂપિયા તો થાય ને. 2-3 મહિના થઈ ગયા ને મેં લાઈ ખોલું તો પેટીમાં કેટલાક રૂપિયા ભેગા થયા. તો અંદર જોયું તો રૂપિયાની જગ્યાએ 5ની 10ની 20ની 50ની 100ની નોટો. હું તો વિચારમાં પડી ગયો. સારું રોજ રૂપિયાની નોટ નાખતો ને 10ની 20ની 50ની ક્યાં જાય? મેં ઘરમાં જ બોલાય. મેં તો આય તો મને કે શું છે? મેં તો આ 10ની 20ની 50ની નોટ આ બધું સમજાતું નથી. મને કે તમને ન ખબર પડે. મેં તો પણ સમજ. મને કે બધા તમારી જેવા કંજૂસ થોડા હોય છે. હા, ભૂકા કાઢી નાખે ને. અમારે એક વાર લલ્લુભાઈ કેરોસીન લાઈનમાં ઉભા હતા. તે એની આગળ છે ને ગળદી એટલી બધી ને, આગળ એક પહેલવાન જેવો માણસ ઉભો હતો, ખખડો આમ લગર વગર. તમે જોયો અહીંથી ધક્કા આવ્યા ને પૈસાભાઈ ને, એવો પહેલવાન ઉપર. તો ઓલો કે એ જોતો નથી? તો ઓલો કે સોરી યાર. સોરી શું કરે? 2-3 વખત આવું થયું, ધક્કા થયો, પહેલવાન ખીજાઈ ગયો. અને લલ્લુભાઈ ધડીંગ કરતો લાફો મારી દીધો. એટલે લલ્લુભાઈ કે એ બીજું બધું જવા દે, પણ એક વાતનો મને જવાબ દી કે આ તે જે મને લાફો માર્યો ને કે હા એ તે મને મજાકથી માર્યો ગુસ્સાથી? તો ઓલો શું કે ગુસ્સાથી. તો કે તો વાંધો નહીં કે બાકી મજાક મને બિલકુલ પસંદ નથી. હા, થોડા વખત પહેલા હું મારા કાકા છે ને બજારમાં ફરવા ગયા. તે ફરતા આમ 2-3 કલાક થઈ જાય, હું કંટાળી ગયો. મેં તો હાલો કાકા આજે આપણે ચા પાણી પીએ. મને કે આ ચા પાણી કઈ નથી પીવાય, કે આ તો મને ભૂખ લાગી છે, કે આપણે હામીની લારીમાં હું રોજ છે ને સમોસા ખાવ છું, તને સમોસા ખવડાવું કે હાલો ત્યારે. અમે ગયા, અમે સમોસા ખાવા ગયા. સમોસા ખાધા પછી કાકા ગયા, સમોસા વાળા નું ગયા ખબર કે આ મજા ન આવ્યો કે મેં પરમ દિવસ જે સમોસા ખાધા ને એની જેવા આજ નથી ગયા. ચલો કે હું કાકા વાત નું મને કે પરમ દિવસ ના જ જે ગયા. હા, ઘણી વાર ગાય ચડી જાય. પછી સમોસા ખાઈ ભાઈ ને અમે આગળ હાલતા ત્યાં વચમાં એક ભજીયા વાળાની લારી આવી.
મને કાકા કહે ઉભો રહે કે હું તારી કાકી હાટું થોડા ભજીયા લઈ લો, કહીને બહુ ભાવે છે કે શું. મેં તો કાકા લઈ લો. તે ભજીયા લીધા ને આમ જોઈને ઊંઘી ગયું, કાકા ખાઈ ગયું. તો ઓલા લારીવાળાને કે આ ભજીયા તો વાસી છે કે શું કે તાજા હોવો જોઈએ ને. તો ઓલો કે કાકા એ તાજા જ છે કે. કાકા જોતો નથી વાસી છે કે ના કાકા એ તાજા જ છે કે કા. મેં આ 2-3 દિવસ ના લાગી કે એમાં અમે શું કરીએ, અમે તો તાજા જ બનાવી છીએ. પણ ગ્રાહક 2-3 દિવસ પછી આવે તો. હા ઘણી વાર તમે જોજો ડોક્ટર પણ ભૂકા કાઢી નાખે. એકવાર હું ખૂબ બીમાર થઈ ગયો, તો ડોક્ટરને વિઝિટ ઉપર ઘરે બોલાવી લાવ્યો. દવાખાને જવાય એવું તો હતું નહીં, તબિયત એટલી બધી ખરાબ. ડોક્ટર આવી અને મને નાડી વાડી તપાસી. મને કહે મહેન્દ્રભાઈ, શું છે? મને કે ઇન્જેક્શન દેવું પડશે. ઇન્જેક્શન મારેથી ન લેવાય ગઈ. હું આટલું દુઃખ સહન નહીં કરી શકતો. મને કે ના ઇન્જેક્શન દેવું પડશે. મને કે તમને કઈ નહીં થાય કે કીડી કરડે ને તો કઈક અસર થાય છે, પણ તમને કઈ નહીં થાય તો. મેં તો સારું દઈ દો. ઇન્જેક્શન માર્યું, ટાઢું પોતું લગાડ્યું. મેં તો આહા શું ડોક્ટર સાહેબ છે, તમારી ફી કેટલી? મને કે 15. મેં તો આલ્યો 25. મેં તો બહાર જાઉં છું ડોક્ટર સાહેબ એવા હુયા મારે છે કે ખબર નથી પડતી. ડોક્ટર વયો ગયો ઇન્જેક્શન દઈ. પછી ખબર પડી કે ઓછી કામ દઈને વયો ગયો હતો. હા ઘણી વાર ગાય ચડી જાય આપણે. એકવાર મારો દાડો ભરી ગયો અને મારા કાકાને છે ને પ્રોગ્રામમાં લઈ ગયેલો રાત્રે. રાતના ઉજાગરા. તો એ કાકા આરામથી ફરિયામાં હુતેલા, ટેન્શનમાં હતા ને એવું કરું છું. તે ઊંઘ એટલી બધી આવે અને આમાં પાછો કાગડો આમ ઉતરે કા 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 કરતો કાકાને હેરાન કરે કરું છું. એટલે આમાં સીડી પડી હતી. તે કા 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 કરતો એક સીડીનું પગથિયું સડતો જાય. ધીરે ધીરે કાગડો તાપરા ઉપર ચડી ગયો. તે કાકા ખીજાણા અને આમ ઉભા થયા, હું જ થઈ ગયા. સીડી લઈને સીધી હેઠી નાખી દીધી કે આ ઉતરે હેઠો ક્યાં ખબર પડે. ઘણી વાર જોયું તમે બસમાં પણ જોક થતા હોય છે. હું એકવાર લાલ દરવાજા જતો હતો, હું મારા કાકા બે. તે એક પીપોડી વાળો છે ને એટલી બધી ગળદી ને, તે પીપોડી લઈને અંદર ચડી ગયો બસમાં અને પીપોડી જોરથી વગાડવા માંડ્યો. તમારા કાકા ખીજાઈ ગયા કે એક તો આખી રાતના ઉજાગરાવાની વળી તું અહીં ક્યાં બખડ જંતર કરીશ કે. તે કાકાએ પીપોડી લઈને નાખી દીધી બસની બહાર. કાલે કે તારી પીપોડીના પૈસા કેટલા થાય કે 10 રૂપિયા. કાલે 10 રૂપિયા. બીજું બસ સ્ટેન્ડ આવ્યું, પીપોડી વાળા નીચે ઉતરી કે હાશ કે 10 રૂપિયા તો મળી ગયા. હું એ પીપોડીને બીજી બસમાં ચડી જઈશ એટલે બીજા 10 મળી જાય. એકવાર અમારા લલ્લુભાઈ ને કલર કામ કરતા હતા, તો કલર કામ કરતા પડી ગયા. તે ડોક્ટર પાસે ગયા. ડોક્ટર કે શું થયું હતું? કે આ જોન સાહેબ આ પગમાં કઈ ફ્રેક્ચર થઈ ગયું એવું લાગે છે. તો કે કેમ કરતા પડી ગયા તમે? તો કઈ નહીં કે હું કલર કામ કરતો હતો ને કે ઉપર ચૂનો મારતો હતો કે, અને સામેના બાથરૂમમાં છે ને એક છોકરી સ્નાન કરતી હતી કે મારી નજર અહીંયા ગઈ. ડોક્ટર ને રસ આવી ગયો. કમ વખત ઈ જ વખતે સીડી પડી છે કે પડી જ જાય ને સાહેબ કે એક સીડી ઉપર 50 જણા ટીંગાણા પડી ન જાય. એકવાર સ્કૂલેથી આ લલ્લુ આવીને કે બાપા કે હવે તમારી તબિયત કેમ હારી છે કે. બાપા કે હવે તો સારું છે કે. શું તાવ તો કે તૂટી ગયો છે કે આ થોડુંક કમરમાં દર્દ છે. તો લલ્લુ કે કાંઈ વાંધો નહીં, ભગવાનની ઈચ્છા છે કે એ તૂટી જાય. હા ભૂકા કાઢી નાખે. તમે ઘણી વાર જોજો લીધા વિને ઘાય ચડી જાય આપણે. એકવાર હું મારા કાકા છે ને 3 તરના મેરામાં ગયા જોવા. તે એક જગ્યાએ મોટું બોર્ડ મારેલું, વાંચી શકાય એવા ચશ્મા મળશે. મારા કાકે કે હાલ આપણે લઈ આવી કે ચશ્મા. મેં તો હાલો તા. તે ઓલા કે ભાઈ એક જોડી ચશ્મા કાઢી દે ને કે. તો ઓલા એક લગાવે કાકા કે આ બરાબર નથી કે હવે આ લગાવે કે હવે નથી વાંચી શકાતું કે. બીજા લગાવે કે એ નથી વાંચી શકાતું. એક પછી બધી આખી લારી ફેંદી નાખી. જેટલા લગાવે કે કાકા કે ના નથી વાંચી શકાતું. ઓલો કંટાળી ગયો. ચશ્મા કે કાકા તમે કેટલું ભણેલા છો કે મને ક્યાં વાંચતા આવડે છે કે. હું તો અભણ છું, આ તો તારી દુકાને કે બોર્ડ માર્યું તું કે વાંચી શકાય એવા ચશ્મા મળશે. ને કાયા કોણ પડી. એકવાર એક ભાઈ ખટારો લઈને જતા હતા. તે રસ્તામાં સાયકલ હારે અથડાઈ ગયા. તે સાયકલ વાળા છે ને કોર્ટમાં કેસ કર્યો. તે વકીલ સાહેબ ગયા
તારા સાઈડ કાપી હતી તો કે હાથ તો બતાવવો જોઈએ ને કે ખટારો વાળો કે શું સાહેબ કે હાથ બતાવે કે આવડો મોટો મારો ખટારો નથી દેખાણો. હાથ ક્યાંથી દેખાવાનો? એકવાર હું ક્રિકેટ જોવા ગયો, મારો ખાસ ફ્રેન્ડ હતો, મને ક્રિકેટ જોવા લઈ ગયો. મને કે અમારી ટીમનો નવો કેપ્ટન સચિન તેંડુલકર. મને કે આને ગઈ મેચમાં છે ને 1 રન બનાવ્યો હતો કે 1 રન બનાવીમાં તમે કેપ્ટન બનાવી દીધો. મને કે બનાવી જ નાખવો પડે ને કે બાકીના 11 ખેલાડીમાંથી 1 રન નથી બનાવતા ગયા. એકવાર અમારા લલ્લુ અડધી રાતે પિક્ચર જોઈને આવ્યો તો માં કે ક્યાં ગયો તો અત્યાર સુધી કે ખબર નથી પડતી. લલ્લુ કે મામા હું તો પિક્ચર જોવા ગયો તો કે માકા પ્રેમ. તે કે હવે જા ક્યાં ઉપર જા, તારા બાપાનો ગુસ્સો પણ જોઈ લઈ ગયા. એકવાર મુરગીનો એક્સિડન્ટ થઈ ગયો મારુતિ વાળા આવે તે મુરગી વાળો આવીને કે અમારે એક મુરગી 50 રૂપિયામાં પડી ગઈ, ખર્ચો તો દેવો જ પડે તમારે. ભાઈ સાહેબ ગમે તે કરો કે 50 રૂપિયા તમારે દેવા પડે કે. મારુતિ વાળો કે કઈ વાંધો નહીં કે આલ્યો 100 રૂપિયા કે સાહેબ બીજા 100 રૂપિયા આપો કે સાના કે આ મુરગી વિના મુરગો પણ મરી જશે કે. એકવાર હું લો ગાર્ડનમાં બેઠો હતો તે મારી પાછળ છે ને ઝાડીમાં 2 પ્રેમો વાતો કરતા હતા. પ્રેમિકા કે એટલે આપણે આમ ક્યાં સુધી છાના માના મળ્યા કરશું કે શું હવે તો કે આપણો ટાઈમ થઈ ગયો, ઉંમર થઈ ગઈ કે હવે તો પરણી જવું જોઈએ. પ્રેમિકા એમાં હું ક્યાં મૂંઝાશ કે હું એ તો રોજ વિચારું છું કે પણ હવે આપણને પરણ છે કોણ કે. આ તો કઈ નહીં. હમણાં એકવાર મારો બાબુ કે પ્રકાશ કે પપ્પા આપણા બાજુવાળા હંસાબેન ને જમવા જાવ કે ના જવાય તારું કઈ ઠેકાણું નહીં કે દાડામાં 3-4 વખત ખાવા વાળો છે. મને કે પપ્પા જવા દો ને કે હું બીજી વાર ખાવાનું નહીં માંગુ કે 1 વખત આપેલે ખાઈ લઈશ કે એમ. બહુ હઠલી હતી. મેં કીધું જા વાંધો નહીં કે જમી બમીને આવ્યો. મેં કીધું અહીંયા બીજી વખત ખાવા તો નતું માંગ્યું ને. મને કે ના પપ્પા કે હું માંગતો કે 1 વાર કીધું એટલે ન માંગુ કે. મેં ના કીધું તે તો લીધું તો હશે જ. મને કે ના એ તો કે મેં રકાબી ચાટીને ખાધું નહીં કે એટલે એની મેરેજ મને બીજું આપી દીધું કે. એકવાર મારા કાકા કાકી પિક્ચર જોવા ગયા, હમ આપકે કોણ. તે પિક્ચર જોતા હતા, લોની ટિકિટ લઈને બેઠેલા નીચે. એક પછી 2-3 પાણીના ટીપા પડ્યા બાલ્કની ઉપરથી. કાકી કાકાની ગયા તમે જોતા નથી કે કેટલું કરુણ પિક્ચર છે કે. કાકા કે 2 સાની માની તને ક્યાં કરુણ દેખાય છે કે જોતા નથી કે ઉપરનો રોવાનો કોકના આંસુડા પડે છે કે ઉપરથી અવાજ આવ્યો બાલ્કની માંથી ઘડી. મેં તને કેટલી વાર કીધું કે બાબાને બાથરૂમમાં લઈ જા તો માનતી જ નથી ને. ઓલો પેશાબ કરી ગયો. થોડા વખત પહેલા અમારા કાકા સવારના પોરમાં મારે ઘેર આવ્યા. મને કે મહેન્દ્રભાઈ. મેં તો શું છે? મને કે બામની બાટલી આપો ને. મેં શું કરીશ? મને કે શરદી થઈ ગઈ તો આલ્યો બાટલી. મેં તો તમારું પણ આ છીકો ખાતા જાય હાથી નુસતા જાય. મેં તો કાકા રૂમાલ તો રાખો જોઈએ, શરદી થઈ ગયો તો રૂમાલ રાખો, કોઈને કપડા બગડે તમારા હાથ બગડે. મને કે રસ્તામાં 17 જણા મળે છે કે જે આવે એને હારે હાથ મિલાવી લેવું છે. મિત્રો, ઈશ્વરે આપણે કેટલું સરસ અનમોલ જીવન આપ્યું છે તો આ જીવનનો સદુપયોગ કરી જીવનમાં હંમેશા હસતું રહેવું જોઈએ અને એકબીજાને હસાવતું રહેવું જોઈએ. જીવન જો સારી રીતે જીવવું હોય તો દિવસમાં 4-5 કલાક તો હંમેશા હસવું તો જોઈએ જ. અને હસવાના ઘણા પ્રકાર હોય. કોઈ એકબીજાના ચારા પાડીને હસી શકાય, એકબીજાને જોક કહીને હસી શકાય, અને એકબીજાને હામાં ગલગલિયા કરીને હસી શકાય. ગલગલિયા કરવાની રીત હોય, એની ઉંમર હોય. પછી 80 વર્ષે ગલગલિયા નો હારા લાગે. ઘણી વાર તમે જોજો અમારા કાઠિયાવાડી બહેનો રિહાઈ જાય એટલે કેવો લવ લેટર લખે. લલ્લુભાઈ ની મીઠીએ લવ લેટર લખ્યો આપણા લલ્લુભાઈ ને. કેવો લખ્યો? પ્રિય મારો ભાંગેલ તૂટેલ પાણી વગરનો લલ્લુ,
જયારે ખીજાઈ જતા તમારા બાપા ઘેર, પકડવા જતા તમારા માથાના વાર આવતા ની હાથમાં ગયા, અને પકડતા તમારી ચોટલી, અને કરી નાખતા તમને અધમુવા કે, અને ભાંગી નાખતા તમારા પગની ગોટલી. પછી રિહાઈ ગયા તમે, અને ભરી તમારા લુગડાની પોટલી, અને કહી દીધું તમારા બાપાને કે જાઉં છું હું, હવે નહીં ચડું તમારા ઘરની ઓટલી. તમારી ભેગી પછી હું આવી ગયા, અને ખાવા ન પામી એક ટક રોટલી, ભૂખે ભાંગી ગઈ હું, એટલે જ મેં પકડી મારા બાપાને ઘરની ઓટલી ગયા. એમાં પાછું લીખિત લખ્યું હોય, ભૂખે ભાંગી ગયેલી તમારી વાલી મીઠી. ઓલો હામો બાબા ધરખમ ધણી હોય, તે હામો જવાબ આપી દે. એ હામો લવ લેટર લખેલું કેવો જવાબ આપે કે મારી ડાલડા ઘીના ડબલા જેવી મારી વાલી મીઠી. મરચા જેવી તીખી લાગતી, મરચા જેવી તીખી લાગતી ને હળદર જેવી મીઠી તું. પગાર મારો 300 રૂપિયા કે, ખર્ચો કરતી 500 તું. ખાવા બેહતો શાક હું, અને મીઠા વગરનું મને આપતી તું કે. વગર વાંકે ઝઘડા કરતી, પછી ભાંગી નાખતો તને હું, પછી તને મનાવા સાના માના લાવતો જલેબી, અને ખાઈ જતી એકલી તું. આખી ચાલી માટો મારતી, અને આગ લગાડી બધે જતી તું. મને નહોતી આવી ખબર કે આટલી નબળી હઈશ તું. કારણ મીઠા વગરની મીઠી તું. ભૂકા કાઢી નાખે ને પછી એમાં લીખે તને લખ તારા પ્રેમ વગરનો તેરસો ખખડી જેલ તારો લલ્લુ. એકવાર અમારા લલ્લુભાઈ નરોડાની ગલી ખોડિયાનગરમાં આવ્યા હતા. ગલી જોવો એટલે તો એકદમ 3 ફૂટની પોરી. હવે લગર વગર બાપુ માથે ટોપી બોપી ઠઠાડેલી, અને એમને જોઈને કૂતરા ભવવા માંડ્યા. કરવું શું, હાથમાં લાકડું બાકડું કઈ નહીં. હવે કૂતરા 2-3 એવા ચોટે ને કરવું છે તો આમ દોડે કામ દોડે, પણ કઈ હાથમાં આવે તો ને. અચાનક એક નજર ગઈ જમીનમાં ઈંટ ચોટેલી, આમ કરી ઉપાડવા ગયા કે લાઈને ઈંટ મારી દઉં કે. જે ઈંટ મારીને નીકળે તો નહીં ને જમીનમાંથી. તે પછી ખીજાઈ ગયા કે મારા બેટા એના માણસો કેટલા વિચિત્ર છે કે, મારા હારા કૂતરાને છૂટા મૂકીને પથરાને બાંધી રાખે છે. એકવાર એક અંગ્રેજ સવારના પોરમાં લલ્લુભાઈ ને ઘરે આવ્યો. લલ્લુભાઈ છે ને સવારના પોરમાં ઓલા તુલસીના દીવો કરતા હતા. તે લલ્લુભાઈ ને કી આખું કે આ તો મારા તુલસી કહેવાય કે, અને અમારા પૂજની કહેવાય, મા સમાનની કહેવાય. તે ઓલા અંગ્રેજે છે ને એના 2-3 પત્તા તોડી શરીરે લગાડીને આમ ફેંકી દીધા. તો ઓલો લલ્લુભાઈ ખીજાઈ ગયો, પણ કઈ બોલ્યો નહીં કે જવા દે ને મહેમાન છે. પછી વાડી ગયા તો વાડી હારે ગયો. તો વાડી ગયો ને તે ચટપટીનું ઝાડ હતું, બહુ ખંજવાર આવ્યા, શરીરે લગાવી દો. તે આ શું કહેવાય કે, આ કે અમારા બાપ સમાન કહેવાય કે ચટપટીનું ઝાડ છે ને. તો કે તમારા બાપ કેવા કે અહીંયા દીવો કર્યો લલ્લુભાઈ. તો ઓલા છે ને એમાંથી 2-4 પત્તા તોડી અને આખા શરીરે લગાવી દીધા, અને પછી ફેંકી દીધા. તો થોડી વાર થઈ ને તો ઓલા એટલી બધી ખંજવાર આવી ને એટલી બધી ખંજવાર આવી, કરું છું. તે લલ્લુભાઈ કે શું થયું? તે કઈ નહીં ગયા છે, આ મધર ઇઝ રાઈટ કે, અને ફાધર ઇઝ ડાઇટ. હા, બાકી સબ વ્હાઈટ વ્હાઈટ. મિત્રો, હું અવારનવાર કાર્યક્રમમાં કહું છું કે હાસ્ય એક નિર્દોષ વસ્તુ છે. આ તો હું બોલું ને તમે સાંભળો એટલું જ તે. જો હાસ્યની દ્રષ્ટિ હોય તો ગમે ત્યાંથી હાસ્ય મળી જાય. બીજાની તો શું મારી વાત કરું. એકવાર હું ચૂડા ગામમાં ગયો, મારો કાર્યક્રમ હતો સરકારી દવાખાના પાસે.
તો ડાયરાની રમઝટ જામેલી સાથે મારા કાકાને લઈ ગયેલો તો હું શાયરી બોલતો હતો कि प्यार की तकदीर में रंजो गम क्यों होता है, प्यार करने वालों पर जुल्मो सितम क्यों होता है, क्यों बिठाए जाते हैं दिलों पर पहरे, यहाँ नसीब में अरमानों के यहाँ कफन क्यों होता है। ते मारा काका उमंगમાં આવી ગયા, મને કે આગો જા મને બોલવા દે, મારા હાથમાંથી માઇકનું ભૂંગરું લઈ લીધું. મેં તો કાકા આ બોલવું ગાવું કોઈ હેલી વાત નથી. મને કે ના તું એક જ કલાકાર છો. મને કે હું કલાકાર છું. મેં તો બોલો, મેં તો વધારે ઇન્સર્ટ થાય એ કરતા. તો કાકા બોલવા માંડ્યા માઇકનું ભૂંગરું લઈને. શું બોલે ખબર છે કે એક બકરી પહાડ પે ચડી थी, एक बकरी पहाड़ पे चढ़ी थी, 70 વખત એક ની એક કડી ગાય જાય. હું કંટાળી ગયો, પબ્લિકે કંટાળી ગયો. મેં તો કાકા પછી શું થયું? મને કે પછી શું થાય, ઉતરી ગઈ. કેટલી પ્રકારના માણસો મને ખબર ન પડે. એકવાર મારો દાડો ફરી ગયો, મેં મારા કમા કાકાને પત્ર લખ્યો. મેં તો કાકા હવે તમારી તબિયત કેમ રહી છે, ઘરના બધા કેમ છે, બધા મજામાં સુખ શાંતિમાં છે ને? તે કાકાએ તરત જ આમાં પત્ર આપ્યો જવાબ. તે પત્ર આપ્યો તો આવું મોટું 1.5 મણનું પાર્સલ. હું વિચારમાં પડી ગયો. મેં તો મારું વિચારવા જેવું છે. પછી મને લાઈટ થઈ. મેં હા મહેશના લગ્નમાં ગયો નથી ને એટલે કઈક ભેટ મોકલી લાગે છે. તમારી બાયડી કે શું છે આમાં? મેં તને ન ખબર પડે, આગી જા મને ખોલો. ના કે હું ખોલું કે. મેં લે ખોલ કે. એને ખોલ્યું 1.5 મણનો પથ્થર નીકળ્યો અંદરથી. પથ્થરની હારે એક ચીઠી ચોંટાડેલી હતી. એમાં લખ્યું હતું, मेरे दिल से इतना बड़ा बोझ उतर गया. लेकिन हमारा दिल का तो बढ़ गया ना. हाँ भूखा काढ़ी नाखे. एक વાર મારે ઘેર રાજુભાઈ આવ્યા. મને કે મહેન્દ્રભાઈ ચા બાતો ગયો ક્યારે 25 વખત આવું કહ્યું, તમે કોઈ દિવસ ચા પાણી નથી પીવડાવતા. મેં તો કઈ વાંધો નહીં, આ ચા પાણી પીને જાઉં છું. તે મારી પત્નીને કીધું જા દૂધ લે. એ દૂધ લઈને આવી. ચા બનાવી તો ચા ફાટી ગઈ. મેં તો દૂધ ક્યાંથી લાવી? મને ક્યાંથી આપણે ઓલા હીરાભાઈ નહીં દૂધ વાળા કે? મેં તો હા અહીંયાથી. મેં જા પાછું દઈએ તો દૂધ લેવા પાછું દેવા ગઈ કે તમે કેવું દૂધ આપ્યું છે? જોતા નથી કે ચા ફાટી ગઈ? તો કે હું વાત કરું દૂધ વાળો કે બેન કે કાલ આખી મારી ભેંસ નથી કે હા તો કે આખું લીંબુ ખાઈ જઈ કે દૂધ ફાટી જાય ને બોન. બીજું દૂધ બદલી આવ્યું, લઈને આવી પાછી ચા બનાવી. મેં તો આ દૂધ ક્યાંથી લાવી? પાણી જેવું છે આવે. શું પેલા લાવી હતી તો કઈ સારું હતું પણ ભલે ફાટેલું હતું. ચા બદલી નથી જોતું. આપડા રાજુભાઈ આવે ચા આવી ચા તો પવાતી છે. તે દૂધ વાળાને ત્યાં જઈને કે આ દૂધ તમે બદલી આપો કે મારા ધણી ઘડીક થાય મને બોલે છે કે ઘડીક લીંબુ ખાધેલું આપ્યું ને હવે કે બોન કે પાણી જેવું જ હોય નહીં કે આ મારી ભેંસ આખો વાળો પાણી પી જઈ ગયા કાલે. પાણી જેવું ન હોય કે? એક વાર હું હવારના પોરમાં મારા કાકાને ઘેર જેવો, કાકા છે ઉતરેલી કઢી જેવું મોઢું કરીને બેઠા હતા. કાકા શું છે? મને કે કઈ નથી કે જો ના તારી કાકીની કઈ ડિલિવરી થઈ ને. મેં દીમાં શું? મેં કે આ નામ નથી જડતું બાબાનું કે હું રાખવું. મેં તો શું રાખવાનું હોય એમાં? પેલા બાબાનું નામ શું? મેં કીધું મેં કે રસરંજન. મેં બીજાનું નામ મને કે મનોરંજન. ત્રીજાનું નામ શું છે? મને કે સંતરંજન. આ ચોથાનું જ નથી સમજાતું કે. મેં તો કાકા એમાં પૂછવાનું શું હોય? એમાં વિચારવાનું ન આવે. મેં તો એનું નામ દંતમંજન. એકવાર એક ભાઈને ખૂનના કેસમાં ફાંસી આપવામાં આવી પેલાના જમાનામાં. તે પોલીસ વાળા દોરડું બાંધી એને હલાડીને લઈ જતા હતા કાદો ખીચડ વાળા રસ્તે. કે ખૂની કે સાહેબ હવે તો કે મારે ઉપર જવાનું છે કે હવે આવા રસ્તામાં શું લેવા લડીને લઈ જાવ? હવે તો કઈક સારા રસ્તે લઈ જાવ કે. તે પોલીસ વાળા કે બે સાનો માનો કે તારે તો કે આ રસ્તે જવાનું જ છે કે અમારે તો આ જ રસ્તે પાછું આવવાનું છે.
હા, ઘણી વાર તમે જોજો સ્કૂલોમાં છોકરા જોક કરતા હોય છે. એક વાર એક શિક્ષક કે ઉભો થા કે બોલજો મન્યા કે શું દુનિયા ગોળ છે ચોરસ? દુનિયા ગોળે નથી ચોરસે નથી કે સાહેબ દુનિયા તો 420 છે કે. બીજો પ્રશ્ન કર્યો કે ભગવાને પેટ આપણને શા માટે આપ્યું કે સાહેબ એમાં પૂછવાનું શું હોય કે લેંઘાનું નાડું બાંધવા માટે કે. પછી કંટાળી ગયા. પછી મારા બાબાને કે પ્રકાશ તું ઉભો થાય કે શું એબીસીડી તને આવડે છે કે મોઢે? મારા બાપા કે હા સાહેબ એમાં શું કે એબીસીડી નું આવડે કે હાથ ચોપડી ભણે એબીસીડી નું આવડે? તો કે બોલ જઈ. તો કે એમાં શું હતું સાહેબ? આ બોલી નાખ્યું કડકડાટ કે એ એટલે અમિતાભ ને બી એટલે બચ્ચન સી એટલે સડેલો ડી એટલે ડફોર. સાહેબ કે બે જાય હેઠો કે. હા, કોઈને કઈ કેવા જેવું નહીં. એક વાર અમારા મનીઓ છે મીઠાઈ વાળાની દુકાને જઈ છાના માને હલવાનો ટુકડો લઈને મોઢામાં મૂકી દીધો. તે હલવા વાળો જોઈ ગયો કે આ મારો બેટો ટુકડો લઈને ખાઈ ગયો ને હવે ઉભો થઈને પકડવા ગયો ને એવો ઓલો જઈને પેટમાં મૂકી દીધો. પછી હાલ મનીએ કે લે કે તારા હાથમાં નો આવ્યો ને મારા હાથમાં નો આવ્યો કે પેટમાં વહી ગયો ને ભૂકા કાઢી નાખે. થોડા વખત પહેલા હું મારા કાકા કાકી દિનેશભાઈ નો દિન્યો, કરશનભાઈ નો કશ્યો, હરિભાઈ નો હરિયો, ડાયાભાઈ નો ડાયલો આરામથી ઘરમાં બેઠા બેઠા વાતો કરતા હતા. વાતો ના ગપાટા મારતા હતા. ત્યાં મારા કાકા કહે બોલ પેલા કે છે આપડે બાદશાહ સુલેમાન ખાન છે ને કે એની 1000 રાણી હતી કે. તે અમારા મનીએ કે કાકા એને શું ખવડાવતો હશે કે પેલા ઈ વિચાર કે શું ખાતો હશે કે. થોડી વખત પહેલા અમારા કાકાના ઘરની બાજુમાં નવો પડોશી રહેવા આવ્યા. તો મેં મારા કાકાને કીધું, મેં કાકા બાજુ વાળા કેવા છે? મને કે જવા દે ને મહેન્દ્ર કે એ તો હા બેમિલા માણસો છે. મેં કાકા એમ કહ્યું મન કે આપણે હારે હાથ મિલાવો ને પછી પોતાના આંગળા તરત ગણી લે કે એ કે ઓછા તો નથી થઈ ગયા. આ તો કઈ નહીં. હમણાં એકવાર મારી પત્નીનો જન્મદિવસ હતો તો હું વિચારમાં બેઠો હતો. મારી પાસે કાકા એમ કે શું વિચાર કરશે? મેં જોઉં ને કાકા કઈ સમજાતું નથી. મને કે શું થયું? મેં તો કાલે મારી પત્નીનો જન્મદિવસ છે તે વિચારું છું કે એને ભેટમાં શું આપવું. કાકા કે એમાં શું વિચારવાનો હોય ગાંડા કે છૂટા છેડા આપી દે. હા ઈ તો છૂટે ને. મેં કીધું કાકા એ બધું જવા દો, આજનો દાડો ખાલી મને 100 રૂપિયા ઉછીને આપો. મને કે નો મની કેસ કે સાની માની બેસ. મેં કીધું શું કાકા તમને અમારી આટલી ઇજ્જત નથી? મને કે અમને તો તમારા ઉપર માન છે કે પણ તમને ક્યાં ભાન છે? હા મેં કીધું જવા દો કાકા બધું ખાલી મોટાઈ કરોમાં શું. મેં તમે આજ સુધી કોઈનો સારું ઈચ્છ્યું છે? મને કે હું તો રોજ સારું જ ઈચ્છું છું ને. હું રોજ કહું જ છું કે ભગવાન સૌનું સારું કરે કે પણ શરૂઆત મારાથી કરે. ઘણી વાર તમે જોજો અમુક બાયુને એવા વિચિત્ર નામ હોય ને હૈયે હોઠે 2 જગ્યાએ વસી જાય. આ તો અમારા જયંતિભાઈ ની જીનકુડી ને કંકુબેન ની કંકુડી ને ડાયાભાઈ ની ડાયલી ને ચંપાબેન ની ચંપલી ને સવિતાબેન ની છવલી ને બધી ભેગી થઈને બેઠી હોય અને એકબીજાને આગી પાછી કરતી હોય. એને શું નવરા બેઠા નખો દ્વારે બીજું કઈ હોય નહીં. તે અમારે સવલી કે અલી મુઈ કે તને ખબર છે કે હું મને છે ને એટલું માથું દુખે છે ને. તો બીજી ઓલા ચંપા કે બેસ ને સાની માની કે મને માથું દુખે ને કે મને માથું દુખે કે મારો ધણી છે ને કે એટલે મને ઘડીક પીઠે હાથ ફેરવે, ઘડીક ગાલ પર ફેરવે,
ઘડીક માથામાં ફેરવે, ઘડીક એવી પપ્પી કરે ને ચુંબન કરે એટલે તમે જો એટલે ઘડીકમાં માથું ઉતરી જાય. તે અમારી સવલી કે અલી હું ઈ તો કે છે તારો એવડી ઘરે ક્યારે આવશે? એકવાર એક ભાઈ 12-13 છોકરા લઈને સ્કૂલમાં મૂકવા જતા હતા. તે મેં કીધું આ બધા છોકરા તમારા છે? મને કે ના તમારા છે કે લઈ જાઓ. મેં તો કાકા હું એમ નથી કહેતો પણ તમારે અહીંયા કુટુંબ નિયોજન વાળા નથી આવતા? મને કે ના. મેં તો આવતા તો છે તમને ખબર તો છે. મને કે આવતા હોય તો મને ખબર નથી કે હું તો બહાર ગામ નોકરી કરું છું. જોખમ કરી નાખે. એકવાર અમારા કરશનભાઈ નો કશ્યો, દિનેશભાઈ નો દીન્યો, હરિભાઈ નો હરિયો, હા ભલે કરતા હોય પથારીમાં દરિયો. હા ક્રિકેટ રમતા હતા. ક્રિકેટ રમતા રમતા હરિયાએ છે ને બાજુ વાળા હંસાબેન ની બારીના કાચ તોડી નાખ્યા. એક કાચ તોડી નાખ્યો. તે બેને કોર્ટમાં કેસ કર્યો ઝઘડા ઝઘડીમાં. તે જજ કે હરિયાની કે તમારે 10 રૂપિયા દેવા પડશે કે દંડના. તે કે કઈ વાંધો નહીં કે તે દિને 20 ની નોટ આપી. તે જજ કે છૂટા આપે, છૂટા નથી. જજ સાહેબ કે કઈ વાંધો નહીં બીજો કાચ ફોડી નાખજી કે. હા ઘણી વાર આપણે કોકની ફિલ્મ ઉતારવા જાવી તો આપણી ફિલ્મ ઉતરી જતી હોય છે. શું મારા ખાસ ચા નો શોખ. તે બાજુમાં હું અમારા હંસાબેન ત્યાં ચા પીવા ગયો. હંસાબેન કે તમે રોજ અમારી ચા પી જાઓ કે તમે કલાકાર છો કે વખાણ તો કરો કે. શું તમે તો એમાં વખાણ શું કરવાના? રોજ તમારી ચા પીવું છે તમારે વખાણ કરવાના શું? મને કે ના ના કઈક બોલો કે શાયરીમાં ગયા. તમે શાયરીમાં નહીં મેં તો તમને છંદમાં દુઆમાં બોલીએ. મેં મને કે ના ના કઈક બોલો ગમે તેમાં બોલો. મેં તો ન ગર્યો ન ઘર હટો. મને કે તમને અમારો ચા કેવો લાગે? તમે તો ન ગર્યો ન ઘર હટો ન લાકે આ લરા. ઓલો કણમાસ ગામનો બાંડો ગધાડો મૂત્ર એવી તમે બનાવો ચા. તે માથા ભારે, તેનો ધણી માથા ભારે. મને કે એવી તો હું પાવ કે છે. તને કોણ પાય? તારો બાય કે છે. પીવી હોય તો પી ન કે જોડે મારે જા. ભૂકા કાઢી નાખ. એકવાર 2 છોકરા મુંબઈની ફૂટપાથ ઉપર વાતો કરતા જતા હતા. તે એક કે એ તને છોકરી ગમે કે? મને ન ગમે. તો કે તારા કેટલા વર્ષ થયા? કે ઓલા કે 5. અરે કે તારા કે 4. હા તો કે તને ગમે કે મને ન ગમે. એકવાર મારો દાડો ફરી ગયો. મેં પંડિતને જમવાનું આમંત્રણ આપ્યું. કે પંડિત છે ને 7 વાગે આવીને બેસી ગયો. મેં ઘરવાળીને કહી રાખ્યું હતું તું રાંધી રાખજે. આપણા બાજુ વાળા પંડિત છે ને એને જમવા મેં બોલાવે છે કે વાંધો નહીં ગયા. તો જમવા બોલાવ્યું. 10 જણાનું એકલો ખાઈ જાય. 3 કિલો ઉધ્યું, 2 કિલો દાળ, 3 કિલો ગાંઠિયા અને 20 ચોખા ઘીના લાડુ બધું ઝાપટી ગયો. તરિયા ઝાટક જેટલું હતું એટલું. હું વિચારમાં પડી ગયો. પછી છેલ્લા છે ને મારી બાયડી દૂધ પાક ભરેલો વાટકો લઈને આવી. મેં તો અવાજ એની ક્યાં જરૂર છે? શું મેં તો पंडित जी की तो बस भर गई. तो पंडित क्या बस भर गई तो क्या हुआ? क्या कंडक्टर की सीट तो खाली है ना. तो आई नो मिले. હમણાં 2 ભાઈબંધ ભેગા થઈ ગયા. એક અમારા રાજુભાઈ અને એક અમારા ભૂરિયો. તે રાજુભાઈ કે તને મારી બાયડી ગમે કે? બોલે કે ગમે જ નહીં. તમારે બૈરું કે રૂપારું દેખાવડું કોને ન ગમે કે? તે કે તને મારું બૈરું ગમે કે? હા મને તારું બૈરું ગમે કે. તમારું બૈરું રૂપાવડું દેખાવડું. એટલે ઓલે કે હાલ ને આપણે 2 બદલી કરી નાખી કે. એક ભાઈ રોજ હજામની દુકાને જઈને પૂછે ભાઈ મારો વારો ક્યારે આવશે? હજામ કહે 2 કલાક પછી.
રોજ આવીને પૂછીને વયો જાય મારો વારો ક્યારે આવશે, એટલે રોજ ઓલો કે કલાક પછી 2 કલાક પછી, રોજ આવીને પૂછીને વયો જાય. તો એકવાર આવ્યો વારન કે મારો વારો ક્યારે આવશે કે, તો કે કલાક પછી. તો નોકરને કે રોજ આવીને પૂછીને જાય છે કે મારો વારો ક્યારે આવશે, પછી આવતો જ નથી પાછો કે શું. તો એ કે ક્યાં જાય છે, તેનો પીછો કરી કે. તો થોડી વાર થઈને નોકર પાછો આવીને વારંદી કે શેઠ સાહેબ કે શું છે, તો એ તો કે મેં તમારા ઘરમાંથી ને જતો જોયો કે. એકવાર એક બેન ફિલ્મ જોવા ગયા બાળક લઈને, 1.5 વર્ષનું બાળક હતું, અને ફિલ્મ જોવા ગયા તો ઉપર બોર્ડ મારેલું કે 2 થી 3 વર્ષના બાળકને અંદર લઈને આવવું નહીં. તો કે હવે શું કરવું કે ટિકિટ તો લઈ લીધી કે. બેને પોટલું વારી દીધું બાળકનું, અને જેવા અંદર લઈને જવા છે ને તો ટિકિટ ચેક કરી ગયા આમાં શું છે કે આ પોટલામાં, તો કે કઈ નથી તો કે એમાં છે ને કે મારા ઘરવાળાનું ટિફિન છે કે રોટલી શાક ને દાળ કે. તો ટિકિટ ચેક કરી કે કઈ વાંધો નહીં કે એ તો બધું હાસું કે, પણ પેલા એ ટિફિન તમારા ઘરવાળાને દે આવો કે. જો કે એમાંથી ઓલી પીરી દાળ ઢોરાઈ ગયા. ઘણી વાર જોખમ થઈ જાય. એકવાર હું આરામથી બેઠો, મારો બાબુ બાજુમાં રડતો હતો, તો મારી પત્ની આવીને કે મેં તમને નહોતું કીધું એ જે માંગે એને લાવી આપજો. મેં તો હું બધું લાવી આપ્યું હતું. પેલા ચોકલેટ માંગી તો ચોકલેટ લાવી આપી, મને કે આઈસ્ક્રીમ લાવી આપો તો મેં આઈસ્ક્રીમ લાવી આપી. તો મને કે હવે શું કે હવે કઈ નહીં કે મને કે ખાડો કરી આપો બારે ગયા. તો મેં ખાડો કરી આપ્યો. મને કે હવે કેમ રડે કે હવે ખાડો ઘરમાં લઈ આપો. એકવાર મારી પત્ની મને કહે તમે બજારમાં જાઓ ને, બજારમાં જાઓ તો કે ઊંચા પાયાનું પલંગ લેતા આવજો કે. મેં ઊંચા પાયાનું પલંગ શું તારે કરવું છે? મને કે તમને ન ખબર પડે. ના કે તો ખરી, મેં 3 ફૂટનો પાયા તો ઊંચા છે. મને કે એ નહીં કે 5 ફૂટનો ઊંચો પલંગ હોય ને એ લેતા આવજો. મેં કા એટલો બધો ઊંચો પલંગ શું કરો તારે? મને કે બાબુ ઊંઘમાંથી પડી જાય તો ખબર તો પડે ને. હા, જોખમ કરી નાખે. એકવાર હું બજારમાં ગયો ને એક ઉંદર પકડવાનું પાંજરું હતું. મેં લાઈને હું લેતો જાઉં. મેં ભાઈ આ પાંજરાને કેટલા? મને કે 35 રૂપિયા લઈ જાવ કે હાવ સસ્તું છે. મેં 35 રૂપિયા નહીં, મેં તો હજી કાંઈક ઓછું કરો. તો મને કે 25 આપજો કે. મેં તો હજી ઓછું કરો કંઈક. મને કે 15 આપજો. આ 35 માંથી 15 માં 5 રૂપિયા ઉપર આવી ગયો. મને કે છેલ્લે કે 5 રૂપિયા આપજો, જાઓ લઈ જાવ ગેસ. મને શક ગયો. મેં તો 35 રૂપિયામાંથી 5 રૂપિયામાં આવ્યો. હું વિચારમાં પડી ગયો. મેં તો આમાં ઉંદર છટકી તો નહીં જાય ને. મને કે તમારે બધું જોવાનું કે ઉંદર છટકે કે ના છટકે. અમારે તો ઈ જ જોવાનું કે ગ્રાહક નો છટકવો જોઈએ. એકવાર અમારા હંસાબેન આરામથી ઘરમાં સોફા પર બેઠેલા, તો અચાનક છે ને કાચ તૂટીને અંદર દડો આવ્યો. જેવો દડો આવ્યો ને બહાર બેલ વાગ્યો. તે હંસાબેને બારણું ખોલ્યું તો બાબો હતો બારે. કે માસી કે શું છે કે આ કાચ તૂટી ગયો ને કે હમણાં મારા પપ્પા આવીને કે તમને કાચ નવો નાખી આપે કે. કઈ વાંધો નહીં. હંસાબેન દડો લઈ અને બાબાને આપી દીધો. થોડી વાર થઈ તો એક ભાઈ આવ્યો કાચ પકડની હાથમાં લઈ બારીનો કાચ બેહાડી દીધો. પછી કે બેન 25 રૂપિયા આપો કે. એટલે હંસાબેન કે સામે કે તમારા બાબાએ તો કાચ તોડી નાખ્યો કે. તો કે ઈ મારો બાબો ક્યાં છે? એ તો મને કે મારી મમ્મીએ કીધું છે કે આ બારીનો કાચ ફિટ કરી દેજો. હમણાં અમારા સવિતાબેન બહાર ફરવા નીકળેલા. અમારા હંસાબેન કે ઓહો સવિતાબેન ક્યાં હાલે કે આજ તો કઈ નવાઈ લાગે છે ને કે આ હીરાની વીટી, આ હીરાનો હાર અને ટેરેલીની સાડી. શું તમારા પતિએ કે નોકરી બદલી નાખી શું કે ના બોન કે એવું નથી કે. એ તો કે છે ને મેં વરજ બદલી નાખ્યો. એકવાર એક સ્કૂલમાં નવી શિક્ષિક આવી. તે સ્કૂલમાં એક બાબો રોજ નાયા ધોયા વગર આવે કાયમ. તે બેન રોજ સહન કરે કે આને શું કરવું. એકવાર વિચાર કરી ચિઠ્ઠી લખી
અને એ બાબાને મોકલી. ચિઠ્ઠીમાં લખ્યું હતું, તમારા બાબાને ચોખ્ખો રાખો, નાહી ધોઈને મોકલો હંમેશા. એટલે સામેથી ચિઠ્ઠી લખી એના પપ્પાએ, બાબા હારે મોકલી. ચિઠ્ઠીમાં લખ્યું હતું, મારો ટીન્યો ગુલાબનું ફૂલ નથી, એને તમે સૂંઘશો નહીં કે એને તમે પ્રેમથી અને મમતાથી ભણાવશો. હા, ભૂખા કાઢી નાખે ને. એક વાર એક ભાઈ વિદેશ ગયેલા, તેમની પત્ની ખર્ચાર બહુ, તે એને રકમની જગ્યાએ, રૂપિયાની જગ્યાએ 1000 ચુંબનનો ચેક લખ્યો. તે એને પત્નીએ તરત જ એને સામે લેટર આપ્યો, પત્ર દ્વારા જણાવ્યું કે પ્રિય, કે તમે જે મને 1000 ચુંબનનો ચેક લખીને મોકલાયો છે ને, તો કે આપણા અમદાવાદના કેશિયરો નથી, આ ચેક વટાવવા માટે પડાપડી કરી રહ્યા છે કે. પણ કે હું એવી મૂર્ખ નથી કે, હું તો આજ રાતે જ આપણા ઘરના નોકર પાસે ને આ ચુંબનનો ચેક વટાવી લઈશ કે. હા, ઘણી વાર જોખમ થઈ જાય. એક વાર હું મારા કાકા જમવા ગયા હોટલમાં, તે મારા કાકા કે હું તો નહીં જમી શકું. મેં કીધું કાકા શું કામ? મને કે મારું દાંતનું ચોકલું ઘરે ભૂલી ગયો કે. મેં ચોકઠું ઘરે ભૂલી ગયા. તે બાજુમાં એક ભાઈ હતો કે મારી પાસે ચોકઠું કે. તે એને એક પેટી ખોલી, એક પછી એક અનેક ચોકઠા કાઢ્યા અને એક કાકાને બેહાડી દીધું. કાકા કે બરાબર છે. કાકાએ જમી લીધું. પછી થોડી વાર પછી કાકા કે તમે ચોકઠા બનાવવાનો ધંધો કરતા લાગો છો કાં કે? બોલે કે ના ભાઈ ના, કે હું તો કે શમશાનમાં છે ને લાશ બારવાનો ધંધો કરું છું કે. કે જીના મોઢામાં દાંતના ચોકઠા જોઉં છું ને કે કાઢી લઉં છું. વિચારવા જેવું છે ને. એક વાર 2 ગપીદાસ ભેગા થઈ ગયા, તે બે વાતો સડી ગયા. એક કે તને ખબર છે કે મારા બાપા કે એટલા જાડા નહીં કે એ ઘરમાંથી નીકળે નહીં કે, બને ત્યાં નીકળી જ ન કે ગયા છે. તો બહાર ટ્રાફિક જામ કરી દે કે. તો કે આ તો કાંઈ નહીં કે, તને શું ખબર કે મારા બાપા એટલા બધા જાડા નહીં ગયા કે 9 ચડી ફૂકવે ને 9 ચડી, એટલે કે આખા ગામમાં સાયો કરી દે એમ. હા સુધી રમીએ કે બોલ. એક વાર હું મારા કાકા હોટલમાં જમવા ગયા, તે મારા કાકા કે શું ખાયું? મેં કઈ નહીં કાકા, બપોરનો ટાઈમ છે જમવાનો, મેં પૂરી શાક મંગાવો. તે કાકાએ ઓર્ડર આપ્યો વેઇટરને, વેઇટર કે 2 ડીશ પૂરી શાક લાવી. તે વેઇટર પહેલી પૂરી મૂકી ગયો. તે કાકાએ ખેંચી જોઈ, તૂટે નહીં. તે મેનેજરને કહે આ પૂરી કેવી છે કે? તૂટતી નથી કે, આ તો ગધેડા ન ખાય કે. તે મેનેજર કે વેઇટર કે આ પૂરી પાછી લઈ જાવ કે, એમના ગધેડા ખાય એવી પૂરી આપો. હમણાં થોડા વખત પહેલા 2 બાયું વાતું કરતા, તે એક કે બોલ કઈ ખબર નથી પડતી કે આપણા છોકરા કે એવા ધૂળમાં આરોટીને આવે છે ને કે તે ઓળખવા હોય તો કે મુશ્કેલ પડી જાય કે. તો ઓલી કે હાસુ કે જવાબ હોનો કે ગઈકાલે મારો ઓલો મન્યો નથી કે એવો ધૂળમાં આરોટીને આવ્યો ને કે એને ઓળખવા માટે મારે કે 1/2 ડઝન છોકરાને નવરાવો પડ્યા બહાર નાખીએ. એકવાર હું બજારમાં જતો તો અમારા ગોવિંદભાઈ છે ને લાકડા કાપવાની કરવતી લઈને બેઠેલા, મૂંઝવણમાં એવું લાગ્યું. મેં તું શું વિચાર કરો ગોવિંદભાઈ? મને કે કાંઈ નહીં, આ જો ને કે. શું થયું? મને કે આ પાટિયું કાપું છું કે 3 વાર કાપ્યું તો કઈ ટૂંકું પડે છે. કાપી નાખે ટૂંકું જ પડે ને. એક વાર મારે બેબી આવીને હિના કે પપ્પા કે જો તો કે મને કે લખતા આવડી ગયું. મેં બોલ જો શું લખ્યું? મને કે હજી મને વાંચતા ક્યાં આવડે છે.
હા જોખમ કરી નાખે. એકવાર મારા કાકે કે મહેન્દ્રભાઈ, મેં તો શું છે, મને કે દૂધ વાળામાં ને ગાયમાં શું ફેર? કાકા જમીન આસમાનનો ફેર એમાં. મને કે ન હોય. મેં તો હા હા. મને કે શું ફેર? મેં દૂધ વાળો દૂધ ઉધાર આપે, ગાય આપે. એકવાર મારા રાજુભાઈ મને હમણાં ભટકાઈ ગયા. મેં તો શું થયું? એટલે રાજુભાઈ કે મજા આવી ગઈ કે હું આ જોધપુર યાત્રા કરવા ગયો તો ગયા. મેં શું થયું? મને કે બે બહેનો ભટકાઈ ગઈ ગયા. બે બહેનો કે હા 2 હોલ વરણ તમે જોવો એટલે કે. મેં તો પણ શું થયું? મને કે નાની ઉપર નજર ગઈ મારી ગયા. મને નાની ઉપર નજર, મેં તો કે લાઈન મારવા લાગી ગયો કે. પછી મેં તો શું થયું? મને કે પછી શું થાય ગયા? પછી કે અમે એક જ ટેક્સીમાં બેઠા, એક જ ટેક્સીમાં. હા, અમે જમે એક જ હોટલમાં. પછી મેં તો આગળ શું થયું? મને કે આગળ શું થાય? પછી અમે આખેથી હોઠે આવ્યા. મને તો પછી શું થયું? એટલે પછી પરણી જવું જોઈએ ને. મને કે પરણી ગયો. મોટી હારે કે નાની હારે? મને કે નાની હારે જ હોય ને. મેં નાની હારે કે ના ના કે મોટી હારે. મેં તો મોટી સાથમાં તો નાની હાથમાં ગયા. મેં તો યાર તે તો કમાલ કરી નાખ્યો. મને કે એમાં કમાલ છે ને? એમ કે ને એક કાકરે 2 પક્ષી માર્યા. હા, એકવાર 3 પાગલ ભેગા થઈ ગયા. તે એક કે તને ખબર છે કે મારી માં મને ક્યાંથી લાવી હતી કે ડોક્ટર પાસેથી કે. તો ઓલી કે તારી માં તને ડોક્ટર પાસેથી લાવી કે હા. તે બીજો કે મારી માં ક્યાંથી લાવી તને ખબર છે? મને કે દુકાનદાર પાસેથી મને વેચાતો લીધો કે. તો ઓલો ત્રીજો કે આપણે આવું નથી કે મારી માં તો કે બહુ જ ગરીબ હતી કે. એટલે મને છે ને ઘરે જ તૈયાર કર્યો. થોડા વખત પહેલા હું ને અમારા રાજુભાઈ કેસેટ વાળા લાલ દરવાજા બસમાં જતા હતા. બસ ઉપાડવાની ઘણી વાર હતી, ગરમી થતી, ઉનાળાનો ટાઈમ હતો. એટલે હું અમારા રાજુભાઈ ખીજાઈ ગયા અને કંડક્ટરને કહે આ ખટારો ક્યારે ઉપડશે હવે? કંડક્ટર કે શાંતિ રાખો કે આ કચરો ભરાય એટલી જ વાર છે કે. એકવાર એક ભાઈ એક પાન ના ગલે જઈને કે પાન વાળાને કે એક મીઠું પાન બનાવી આપો કે પાવલીનું, પાવલી વાળું કે. તો કે એમાં છે ને ઇલાયચી નાખજો, લવિંગ નાખજો, સોપારી નાખજો, ચમચમ નાખજો, બધું જે આવતું હોય બધું નાખજો. તો પાન વાળો કંટાળી ગયો, કેતો કે તારી પાવલી આમાં નાખી દઉં કે. એક વાર મેં મારા બાબાને કીધું, પ્રકાશ મેં જો હવે તારે છે ને કૃષ્ણ સિરિયલમાં કામ કરવાનું છે, ટીવી સિરિયલમાં તારે એમાં નારદનો રોલ ભજવવાનો. મને કે કરી નાખું પપ્પા. મેં તો આલે તંબુરો કે તારે એમાં છે ને નારદનો રોલ ભજેલા તંબુરો વગાડવાનો. તો કે બાપા બાપા કે મેં તો શું છે? મને કે આખું ભારત કે રેડિયો વગાડો, હું લેવ તંબુરો વગાડું. હમણાં 2 ગપ્પીદાસ ભેગા થઈ ગયા થોડા વખત પહેલા. તે એક કે તને ખબર છે કે હું કે મારા બાપા છે ને કે પેલા છે ને નદીમાં પાણીમાં ડૂબકી મારતા ને ગયા તે 15 મિનિટ સુધી અંદર માય રતાઈ ગયા. તો ઓલે કે આ તમે એમાં શું હતું કે 6 મહિના પહેલા કે મારા કાકાએ છે ને કે આ નદીમાં ડૂબકી મારી ગયા. આ 6 મહિના થઈ ગયા કે હજી અંદર જ છે. હા, ઘાય સડી જાય ને ઘણી વાર.
એકવાર એક ભાઈ ખીલો લગાવતા હતા બાજુવાળાની દિવાલમાં. તે ખીલો લગાવતા હતા ને ત્યાં ખીલો આર પાર નીકળી ગયો 1.5 ફૂટ બીજાની દિવાલમાં, પડોશીની. તે બાજુનો પડોશી આવીને કે શું કરો છો મોહનભાઈ તમે? તે કાંઈ નહીં કે આ જુઓ ને કે ફોટો લગાવો, ખીલો લગાવું છે કે એ તો બધું સાચું કે પણ તમારો ખીલો છે ને કે 1.5 ફૂટ મારી દિવાલની અંદર આવ્યો છે કે. કે શું કરશું? કઈ નહીં કે તો હું પૂછવા જ આવ્યો છું કે હવે એ ખીલામાં મારો ફોટો લગાવો તો વાંધો નથી ને. એકવાર અમારા લલ્લુભાઈ ડોક્ટરને દવાખાને જઈને કે ડોક્ટર સાહેબ તમારી ફી કેટલી? કે 30 રૂપિયા. કે હાલો કે મારી માં બહુ જ બીમાર છે કે ડોક્ટર તરત જ લલ્લુભાઈને સ્કૂટર પર બેહાડી દીધા કે હાલો કે. એટલે બરાબર ઘેર જઈ પછી લલ્લુભાઈ કીધું ડોક્ટરને કે તમે કહેતા હતા ને મારી માં બીમાર છે, એ તો કાંઈ બીમાર નથી ગયા, એ તો ઓલો રિક્ષાવાળો છે ને મને 50 રૂપિયા ભાડું કહેતો હતો કે. મારો બેટો મને છેતો હતો કે આ 30 રૂપિયામાં પતી ગયો ને. એકવાર હું રેલવેમાં મુસાફરી કરી રહ્યો હતો. તે બાજુમાં મારા રાજુભાઈ બેઠેલા. તે અચાનક પવનનો જોરદાર ઝટકો આવ્યો ને તે એક ભાઈને આંગળી પીલાઈ ગઈ. તે બૂમા બૂમ કરવા માંડ્યો. તે મારા રાજુભાઈ કહે શું બૂમા બૂમ કરે છે કે? એક આટલી આંગળી આવી છે છૂંદાઈ ગઈ એમાં કે તું આટલી બધી બૂમા બૂમ કરે છે કે? ગઈકાલે કે ઓલો ભાઈનું આખું ડોકું પડી ગયું, બિચારો જરાય બોલતો નતો. હા, વિચારવા જેવું છે ને. એકવાર હું મારા કાકા છે ને હોટલમાં જમવા ગયા સરદારજીની. તે મારા કાકા કે આજે આપણે મીઠાઈ ખાઈ કે સરદારજીને કે મીઠાઈ મળશે ને? હા આવી જાઓ જનાબ કે બધું મળશે કે શું છે મીઠાઈમાં? કે આ બકરી કે હલવા. मछली का गुलाब जामुन और मुर्गी की जलेबी. बोलो क्या चाहिए आपको? ઘણી વાર તમે જોજો લગ્ન પ્રસંગમાં બહેનો લગ્ન ગીતો ગાય ને તો ભૂકા કાઢી નાખે. પેલાની બાયું સરસ મજાના લોક ઢારના લગ્ન ગીતો કેવા ગાય? કોરી રે ગાગલડી માં હુપારી નો કટકો, કોરી રે ગાગલડી માં હુપારી નો કટકો, પારકે માં ડવડે ધવિતા આવો સો છે મટકો, પારકે માં ડવડે ધવિતા આવો સો છે મટકો, કોરી રે ગાગલડી માં હુપારી નો કટકો, કોરી રે ગાગલડી માં હુપારી નો કટકો. અને અત્યારની બાયુની વાતો કરવી તો એ લગ્ન ગીતોમાં પણ ભૂકા કાઢી નાખે. ઊંચી એડીના સેન્ડલ પહેર્યા હોય અને ઘરમાં હોય એટલો પાવડર ને લાલી કરીને આવી હોય. હા, માથાના વારના ઠેકાણા હોય, 4 ચોટલા ગુથીને આવી હોય. અને એમાં પાછી ગાતી જાય. શું ગાતી જાય? મારી રે સો કલડી તને મારશે એવો ફટકો, પારકે માં ડવડે આવીને હરશે કોકને બટકો, દીવા વીતશે ભાગી જાશે પછી ચડશે સટકો, ધોયેલા મૂળા જેવો થઈને એકલા જ ઊભા લટકો, મારી રે સો કલડી તને મારશે એવો ફટકો, મારી રે સો કલડી તને મારશે એવો ફટકો. હવે આવા ગીતો ગાય તો સારું લાગે. લાલ મોટર આવી ગુલાબી ગજરો લાવી મારા ભાભી સાસરીએ લીલા લેર છે, લાલ મોટર આવી ગુલાબી ગજરો લાવી મારા ભાભી સાસરીએ લીલા લેર છે. અને અત્યારની બાયુની વાતો કરવી તો એ લગ્ન ગીતોમાં પણ ભૂકા કાઢી નાખે. અને એમાં પાછી ગાતી જાય. શું ગાતી જાય? મારા વીરને વર્ષો તો જુગાડ પગે ફરશો, મારા ભાભી સાસરીએ લીલા લેર છે, મારા વીરને વર્ષો તો જિંદગી ભૂખે મરશો, મારા ભાભી સાસરીએ લીલા લેર છે, મસીલા છે દિયર તમને જાવા ને દે પિયર, મારા ભાભી સાસરી
ભાભી ગજરો લાવી મારા ભાભી સાસરી